ફ્રેન્ડ આપણે છે ને બટેટા કાઢી લીધા છે, ખાલી એક જ લાઈન હતી તો 2 તગારા જેટલા આપણે છે ને બટેટા નીકળ્યા છે. તો હાલો ઘરે તમને બતાવો કેટલા બટેટા. ના હું કામ ઠેલવા મેં તો આપણામાં ઠેલવા ઈ ધૂળ ન પડે ધૂળમાં નહીં. તો ફ્રેન્ડ આપણે ઘરના બટેટા પણ થઈ ગયા છે. તો જો આ એટલા બટેટા થયા છે ને. તો ફેમિલી કેમ છો? બધા મજામાં છો? મજામાં દેશો તો સવારના બધાને ગુડ મોર્નિંગ. મસ્ત મજાના આજ તો સહી અમે મસ્ત મજાના જ નથી, મજા બગડી ગયેલી છે. તો વાડીમાં થોડુંક કામ છે એ કરવા જવાનું છે. વાડીમાં કદાચના 4-5 કિલો જેટલા બટેટા નીકળી જાય કા. હા નારી ફોજી પી ખાવ પડે. રામ રામ ને સીતારામ બધાને. તો નારી તો નીતા ભલે કે 4-5 કિલો નીકળી જાય પણ નારી ખોદવા રવા પડે, પછી ક્યાં કેટલા નીકળે કેટલા નહીં એમ જોવું પડે. કેમ ભૂમિબેન? મારે તો ખેહી લેવાની છે. યો ભૂમિબેન ખેહી લેવાના છે. તો હાલો મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમે બટેટા કરેલા છે, ખાલી ખાવા પૂરતી જ કરેલા છે. એમને એક બોલ કરેલી હતી તો એક બોલ છે એમને કરેલી. તો હવે એમાં ખેસવાના છે ને જોવાનું છે કેટલા બટેટા નીકળે કેટલા નહીં. ખેતી થાય કે બટેટા નથી થતી એમ જોવા હાટું થઈને તે અમે નાખેલા હતા. તો સરસ મજાના બટેટા થઈ ગયેલા છે અને જાય પછી ખબર પડે કેટલા ઉતરે કેટલા નહીં. તો હાલો વિડીયોમાં બનાવી રહો, અમે જાય છીએ હવે બટેટા ખેસવા. ચલો હાલો તો હવે જાય છીએ આપણે બટેટા ખેસવા. હું જાવ એટલે મારી ભૂમિને આવવું જ પડે. તો હજી જોઈએ કેટલા નીકળે કેટલા નહીં. હું ત્યારે છે ને ખોદીને જોઈ આવી હતી બટેટા થઈ ગયા કે નથી થયા એમ. તો ફાઇનલી મિત્રો તો જો અત્યારે અમે છે ને અમારા બટેટા એ પોગી ગયા છે. આ આખી ઓળ જ છે. તો હું ખોદતી હતી પછી મેં વિક્રમને કીધું, વિક્રમ આપણે છે ને બ્લોગ બનાવવાનો છે તો ફ્રેન્ડને બધાને બતાવવાનું છે કે બટેટાની વાડી કેવી થાય કેવી નહીં એમ બતાવવાનું છે. તો મેં જો એટલા અહીંથી ને એટલા મેં ખાલી ખોદ્યા ને તો જો એટલા બટેટા નીકળ્યા છે ને. તો હાલો તો હવે આગળ બના રહેશો ને હું ખોદું છું, કેમ કે આ બે તોય વિક્રમે છે ને જાડું વાવેતર કરી નાખ્યું. બેન તું રહેવા દે. તો જો મેં ખોદવાનું ચાલુ કરી દીધું છે. તો જાડા છે એમાં બહુ બટેટા નથી થયા ને પારવા છે ને એમાં સરસ મજાના બટેટા થયા છે. આ તારી હું જો આમ જો વિક્રમ એટલે એ તૂટી ગયું દાદી તો આમ જો ને આપણે એટલા ઉતાર નાખેલા હતા પેલા કા. હા આમ તો જો ઓ ફરે નવા જ છે હો, તાજા ખાઈ જા લે બેન. પાક ભૂમિ બેન આમાં તો છે કે બધું જોવું પડે. તો બે જાડા હતા આ કે એમનો ક્યાંય લઈને પણ એમને તો તૂટી જાય. ના તૂટી જાય ભલે નીકળ્યા કરે. આમ જો તો ફ્રેન્ડ ને દેખાડી કેમ કેવો ફાલ છે. આમનમ તો છે કે બધાય નો આવે, ભોમાં રહી જાય. તો કોદાળી કાઢો. હજી આ એટલા જ મેં ખેંચ્યા હતા તો જો કેટલા બધા બટેટા થઈ ગયા. હજી આમાં મારા કાના તૂટી ગયેલા છે. મોટા મોટા તૂટી જાય, મોટા મોટા તૂટી જાય. નથી હવે એમાં ત્યાં નથી દોંદી કેવું મોટું બટેટું. આ બેન ની ઘરેથી અમે લાવ્યા હતા. હા ગુણીબેન ની ઓલેલી. હા એને બટેટા બકાલાનો ધંધો કરે ને તે બટેટા હતા તે એને વચના બટેટા હોય ને આવવા દીધા હતા. આમ જો છે યા તો ઉગાડા રહી જાય ને તે લીલા થઈ જાય જો ઉપર આવી જાય. બટેટા તો ઘણા થા વેફર પાડી નાખી કા. હા ઘરના બટેટાની વેફર પાડવાની છે અમારે. બબે ત્રણ તો નીકળશે. તો આમાં ખાતર નથી નાખ્યું, દવા નથી નાખી. ખાતર હોય ને તો કેટલું થાય આમાં, દવા નાખી તો ઉતાડી દીધા તા. તો જો આમાં બહુ મોટા કાંઈ નહીં હાસન વગીની એમ. ડુંગળી કરતા તો આ હારી ખેતી. હા હારું પણ આવતે વર્ષે તો બનાવવા તો છે તે વીઘા એકલા. ડુંગળીમાં આમાં ભાવ તૂટે જ નહીં. આમાં નો તૂટે એટલે તો વીઘા એકના તો બનાવવા તો છે જ તે આવતે વર્ષે. તો બેન આ કાઠોટ ખેવી લો આગું. તો જો હું અહીંયા પોગી જઈશું ખોદતે એટલા ખોદી નાખ્યા બટેટા. હા હા તૂટી જાય કાં તરત હતી. અને હા ઓલી આવે ને હળવે એટલે આમ જો કેટલા બટેટા નીકળ્યા. નવી બટેટાની ખેતી. મોટા મોટા બટેટા એની તો વેફર પડી જ જાય. આખા બટેટાની વેફર હરકો ગોળ જાય એ ઊંડો આવે. બહુ કઈ ન ઊંડા હોય બો તમ તારે. આમ જો
એ તો પણ એનાથી અહીંયા કદા એટલા પાછો એટલા બટેટા થઈ ગયા છે 2-3 કિલો બટાટા થઈ ગયા હા તો આમાં હાસવાનું હોય તો કેટલા થાય એવું નહીં આપણે છે કે સોંપવામાં ભૂલ પડી ગઈ જાડું રોપણ રોપી દીધું કે એટલે ઉપર બહુ આવ્યા ઉપર આવી જાય ને એટલે લીલું થઈ જાય બટેટું ખુલ્લું હોય ને એ જ લીલું થાય એમ છે તો બબે 3 તો નીકળશે અમારા દીકરાને સોંપી દીધા હતા જો ઓહો માય ગોડ કવડું નીકળ્યું એમ એક જ અવડું બેઠું હે અવડું એક જ બેઠું તો ફ્રેન્ડ આપણે જો આ એટલા ખોદી નાખ્યા છે પણ એથી ને ત્યાં એટલા ખોદ્યા ને ત્યાં જો એટલા બટેટા થયા તો હવે ઓલાઈ આપણે ખોદી નાખીએ તો હવે આ સાઈડ એ વાસે ખોદવા અને પાછી ખોદવા લાગી ગઈશું જતો બટેટા ખાસવા નથી થોયા એટલા થયા છે એમ આ ડુંગળી કરવી એની કરતા તો સારું આમ તો જો તો હાસવાનું હોય તો કવડો બટેટા થાય ને થાય ઘણા આમાં નુકસાન તો ન જાય ડુંગળીમાં નુકસાન જાય એમાં તો તોડ્યા પૈસા તો 25,000 રૂપિયા તોડી નાખ્યા આમાં નુકસાન ન જાય આ કરાય આમ જો ડુંગળી એટલે વજન આમાં આવી જાય પણ આમ જો ને આ તગારું તો ભરાઈ ગયું તો નાના નાના છે એમ તો આ બટાટા કરતા એને તો કપાઈ ગયું કાપી નાખ્યું એક તો મેં ફ્રેન્ડ એક મેં છે ને કાપી નાખ્યું મેં કીધું ન્યા નહીં હોય એમ કરીને મેં માર્યું હતું ને કપાઈ ગયું છે જો આને કે નહીં નથી કપાણું હાલો હવે આ બધા તોડી પછી બતાવીએ કેટલા ઉતરે કેટલા નહીં કે હા હું પણ નીતાને મદદ કરા હાલો હવે હું નીતાને મદદ કરવા લાગી જાઉં ને આ તગારું ભરાઈ ગયું છે આપણે ઠલાઈ આવો જાવ તગારું પેલા હા પેલા ઠલાઈ આવું પછી કુલ કેટલા થાય એ પછી આપણે જોઈએ એટલા પટ્ટો જ છે ખાલી હા હવે એટલા રાસ છે એટલા મને આગળ કાઢી લઈ કાંઈ કામ નીકળી જાય ને કાંઈ કામ મહેનત કરાવો તો નીકળી જાય નકર ના તો શું નીકળે સારું લે નીતા હું આગળ છે ને ઠલાઈ આવું આ તગારું તગારું ઠલાઈ જો આપણું તગારું છે યાર ચાલ તારા ઓ હે ઉપરતું નહીં ન્યા જઈને બે હાથે લેવું પડશે ન્યા જઈને પછી પાછો બનાવજો જો અહીંયા એક તગારું ઠલવું ખોલવી નાખીએ હવે જો હાલો હવે પાછા ભાગીએ કાંઈ કામ નીતાઈ ભેગા કર્યા છે ને ભૂમિબેને તો કોને ખબર શું કર્યું ઈ જોવો ને ભૂમિબેન થી નીકળ્યું નહીં તો મોઢું બગાડ નાખે છે ભૂમિબેન ભૂમિબેન નીકળ્યું એ કે નીકળ્યું તાં છે બતાવડો હટાઈ ગયું લાગે હા જો ના ભૂમિબેન ભાઈ ગયો હાલો હવે હું નીતા પાસે આવું છું નીતા કઈક ભેગા કર્યા છે ને હા ન્યા જો ભેગા કર્યા ક્યાં છે અહીંયા અહીંયા જરા મેં ભેગા હા હવે લે ભૂમિ ભરવા માંડ લે હાલો ભરવા જો ભૂમિબેન પાવ તગારું ભરવા માંડ્યા આખું બદલે દો આખું ભરવા મળ્યું તો હા લે કાંઈ કામ ભાઈ બટેટી બટેટી ચલો લે ભરવા માંડ કાંઈ કામ તાજી બટેટી અંકલ ચાલો આ ઊભી થી નાખ દે ને લઈને તારી મમ્મી પાછી ઢીકલો કરશે એથી ના ના એઠે ઢગલો નહીં કરો એટલે ઓલા ભરલે બધા પડે ઈ બેન ભરલે જેવો આમાં જાડું રોપણ હતું ને એટલે આ પારવા છે તો હવે તો આપણને ફ્રેન્ડ ખબર પડી ગઈ ધરો નહીં ગયું ના ધરો બટેટાનું કેમ કરવું કેમ નહીં હવે તો આપણને ખબર પડી ગઈ કેમ કે પારવું સોપણ કરીએ એટલે મોટા મોટા ગુરખા થાય દવા ને એવું બધું નાખી તો બહુ સારા થાય આ તો એમનો રમેત કરતા જોઈ પાહા ઘણા વીણ નહીં ખાય જો આપણું પાવ તગારું ભરાઈ રહ્યા આગળ
આપણે છે ને બટેટા કાઢી લીધા છે, ખાલી એક જ લાઈન હતી તો 2 તગારા જેટલા આપણે છે ને બટેટા નીકળ્યા છે. તો હાલો ઘરે તમને બતાવો કેટલા બટેટા થયા. ચલો 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 ના હું કામ ઠેલવા મેં તો ટાપડામાં ઠેલવા ઈ ધૂળ ન પડે ધૂળમાં. નહીં તો ફ્રેન્ડ આપણે ઘરના બટેટા પણ થઈ ગયા છે. તો જો આ એટલા બટેટા થયા છે ને કોમેન્ટ કરીને કહેજો બટેટાની ખેતી કરાય કે ન કરાય. તો હવે તમને બધાને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરતા જજો. ફરી મળશું આપણે એક નવા બ્લોગમાં. ઓકે બાય બાય ટાટા બધાને.